સતત બતાવી રહ્યા છે રાજ્યભરમાં જે વરસાદ છે એ સિવાય મહત્વનું એ થઈ જાય છે કે આગામી સમયની આગાહી શું કરાઈ છે અને સેટેલાઇટ ઇમેજ થકી જાણવાનો પ્રયત્ન કરીશું કે ગુજરાતમાં આવનારો સમય કેવો હશે। ગુજરાતમાં બરાબર આપ જુઓ ચોમાસું જામ્યું છે। અહીં આપ જોશો તો રાજ્યના સ્ટેટમાં જે વધારે વાદળો જોવા મળી રહ્યા છે તે વાદળો થકી અંદાજ લગાવી શકાય કે આવનારો સમય એ કેવો હશે। એટલે અત્યારે 48 કલાકથી વરસાદ છે, પરંતુ જુઓ રાજ્યના મેપમાં અમદાવાદ અને એની આસપાસના જેટલા વિસ્તાર છે એ તમામ જગ્યાએ વાદળછાયું વાતાવરણ છે। એટલી હદે કે મેપ પણ સ્પષ્ટ નથી દેખાતો, પરંતુ એ વાદળોને કારણે, વાદળોને લીધે મજબૂત વરસાદી સિસ્ટમ, સેટેલાઇટ ઇમેજ જે સત્તાવાર રીતે હવામાન વિભાગ દ્વારા રિલીઝ કરવામાં આવી છે તેમાં આટલો પોર્શન આપ જોશો તો આપને ખ્યાલ આવશે કે કેટલી હદે વરસાદની સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે। આગામી સમયમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે અને તે જ આ સેટેલાઇટ ઇમેજ સૂચવે છે। ગુજરાત, અમદાવાદ જે આપને દેખાય છે, આસપાસ જુઓ કરાચીથી લઈને તમામ જગ્યાએ ગુજરાતમાં બોર્ડર પર પણ ભારે વરસાદ જોવા મળશે અને આગામી દિવસોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના સેટેલાઇટ ઇમેજ થકી પણ વ્યક્ત કરવામાં આવી છે। એટલે કે જ્યાં હજુ તો ચોમાસાની શરૂઆત છે ત્યાં આગામી સમય એ વધુ વરસાદવાળો હશે। એકંદરે આપને યાદ હશે, અમે આપને લગભગ એકાદ અઠવાડિયા પહેલા બતાવ્યું હતું કે આ વખતે 103% આસપાસ ટોટલ વરસાદની આગાહી કરવામાં આવી છે, પરંતુ જે પ્રકારે વરસાદ વરસી રહ્યો છે તે બની શકે કે 103% ઉપર પણ જઈ શકે છે। હજુ પહેલું જ અઠવાડિયું છે, ત્યાં ટકાવારી પ્રમાણે પણ જે પ્રકારે વરસાદ અત્યાર સુધી નોંધાયો છે તે ખૂબ જ નોંધનીય આંકડાઓ છે અને એટલા માટે સંભાવના છે કે આગામી સમય જે છે તે વધુ વરસાદવાળી હોઈ શકે છે। આપ જુઓ ક્યાં ક્યાં ભારે વરસાદ પડી શકે તેમ છે, તો મોરબીમાંથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। એ સિવાય અમે આપને અલગ અલગ જિલ્લા અને શહેરો વિસ્તારો બતાવીશું। જામનગરમાં પણ ભારે વરસાદની આગાહી કરાઈ છે। એટલે સૌરાષ્ટ્ર રિજનને આપ જો ધ્યાનથી જુઓ તો અત્યારે પણ વરસાદ છે અને આગામી સમયમાં પણ અહીં વરસાદ રહેશે। ત્રીજો જે જિલ્લો છે તે દેવભૂમિ દ્વારકાનો છે કે જ્યાં પુષ્કળ પ્રમાણમાં વરસાદ જોવા મળી શકે છે અને સંભાવનાઓ વ્યક્ત સેટેલાઇટ ઇમેજમાં પણ કરાઈ હતી જ્યારે બોર્ડર વિસ્તારની મેં વાત કરી ત્યારે। પોરબંદરમાં પણ ભારે વરસાદ પડી શકે છે, પૂરેપૂરી શક્યતાઓ છે। એટલે સૌરાષ્ટ્ર રિજનમાં ભારેથી અતિભારે વરસાદ થશે। જુનાગઢમાં અત્યારે પણ એટલો જબરદસ્ત વરસાદ થઈ રહ્યો છે અને આવનારો સમય પણ જુનાગઢવાસીઓ માટે વરસાદમય હશે તે વાતમાં કોઈ બેમત નથી। હવામાન વિભાગ તરફથી સત્તાવાર રીતે આ આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર સિવાય દક્ષિણમાં પણ વરસાદની પૂરેપૂરી સંભાવના છે, એ પણ આપણે બતાવીશું। પરંતુ અમરેલી જિલ્લો કે જ્યાં વર્તમાનમાં પણ વરસાદ એકંદરે સારા પ્રમાણમાં વરસી રહ્યો છે, અમે જે 10 તસવીરો બતાવી હતી તેમાંથી અમરેલીની પણ તસવીર હતી, આપણે ખાસ જોયું હશે। જે અત્યારની સ્થિતિ છે તે આગામી સમયમાં વધુ વરસાદવાળી થઈ શકે છે। દક્ષિણ જઈએ તો દક્ષિણમાં ભરૂચમાં ખૂબ સારો વરસાદ થઈ શકે છે, એ આગાહી કરવામાં આવી છે। એ સિવાય સુરતમાં પણ શહેર અને જિલ્લા સહિત આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ પડી શકે છે। એટલે આ આગાહી જે છે તે સૌરાષ્ટ્ર અને દક્ષિણની છે। એ સિવાય 28મી જૂનની જો વાત કરવામાં આવે તો 28મી જૂને પણ દેવભૂમિ દ્વારકામાં વરસાદ રહેશે। એટલે બંને દિવસ આગામી 48 કલાક દેવભૂમિ દ્વારકા સિવાય પોરબંદર અતિ ભારે વરસાદ, દરિયાકાંઠાનો જે વિસ્તાર છે ત્યાં અતિ ભારે વરસાદની આગાહી કરાઈ છે। એ સિવાય જૂનાગઢમાં પણ સતત વરસાદ જોવા મળશે। એટલે 28 જૂને પણ જૂનાગઢમાં સાંબેલાધાર વરસાદ થઈ શકે છે। ગીર સોમનાથમાં પણ પુષ્કળ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે ખાસ કરીને દર વર્ષની જેમ જ દરિયાકાંઠા વિસ્તારને કારણે પણ સૌરાષ્ટ્ર રિજનમાં પુષ્કળ વરસાદ વરસી શકે છે। એટલે આગામી દિવસોમાં આ 48 કલાકની અંદર મુખ્યત્વે સૌરાષ્ટ્ર અને દક્ષિણ આ બે જગ્યાએ વરસાદ જોવા મળી શકે છે। જો કે આગામી